મારે એક ડિમાન્ડ છે કે જો આ હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સો વાગી ગયા છે અત્યારે ઓલમોસ્ટ 5:30 5:30 જેવું થઈ ગયું છે. સવારનો વ્લોગ લેવો છે ને પોસિબલ ન હોય કેમ કે સવારે હોય કોલેજ, એટલે શનિ રવિ 2 દિવસ જ છે ને આખા દિવસના વ્લોગ આવશે. બાકી તો છે ને અત્યારે બપોર પછીથી વ્લોગ સ્ટાર્ટ કરીશ. તો છે ને તમે કંઈ સબસ્ક્રાઈબ કરી દો, જોવા આવો છો, ઘણા બધા વ્યુઅર્સ આવે છે, સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરો મજા આવે તો. અને જો આજે છે ને અમારી ઘરે અવાજ આવશે કેમ કે આજે છે ને મમ્મીના અમારા જૂના પાડોશી જો હાલે છે ને તો જો આ સખી સ્નેહ મિલન છે ને બધા ગામમાં થતા હોય એને બદલે આ રસોડામાં સખી સ્નેહ મિલન જોઈ લે. ચાલો ગાંઠિયા ખાવા. જો મસ્ત ગરમ સરસ લાંબા લાંબા છે ગરમ ગરમ. આ અમારા મમ્મી છે ને ગાંઠિયા બનાવે છે. આ ચારેય દેરાણી જેઠાણી એની 3 બેનપણીઓ. આમ જે સખી સ્નેહ મિલન છે ને ગામના થાય, આ પાડોશીના સખી સ્નેહ મિલન રસોડામાં કરી નાખ્યું. જો આ પરી જો ક્યાંય છાવાની જરૂર નથી, અમારે અહીંયા બધું મળી ગયું. જો જો ગરમ ગાંઠિયા ખવડાવી દે બધાને. જો એટલો આનંદ કરીએ છીએ. ક્યારના ગાંઠિયા પેટમાં હમાયા નથી એટલા ગાંઠિયા ખાધા. ગાંઠિયા બની ગયા. બહુ સરસ ગાંઠિયા થયા. સખી બનાવે એને ખવડાવો. સખી આ સખી તમારી બહુ ડાય છે, બધાને ગાંઠિયા ખવડાવ્યા. જો આજે છે ને બધાએ ખાય છે અત્યારે ગાંઠિયા રસોડામાં. અને સખી સ્નેહ મિલન છે ને રસોડામાં જ કરી નાખ્યું. લેડીઝને એવું જ હોય, જ્યાં ભેગા થાય ને ત્યાં છે વાતો કરવા માંડે. તો બા બેઠા છે ઝૂલે, પણ બા હાથે સત્સંગ કરે છે તો આપણે બાને મળીએ પછી. ગાઈસ, અહીંયા મારી દીદી સોડા ભરી રહી છે અને અહીંયા છે ને બાઈ જમાવટ કરી જોઈ મોટી જમાવટ હાલી રહી છે અને દીદી એના માટે બધા માટે સોડા ભરી રહી છે. હાય દીદી. મહેમાન માટે સોડા. સખી સ્નેહ મિલનમાં બીજી કઈ પાર્ટી નથી, ગાંઠિયાની પાર્ટી કરી લીધી અને હવે છે ને સોડાની પાર્ટી કરવાની છે. જો બધી લેડીઝ ને સોડા પીવાઈ ગઈ ને હવે જગદીશ બાપુજી હાય. જો આ છે ને શીતલ બાબુના હસબન્ડ કાપરી. અમારા છે ને સૌથી ફેવરિટ બાપુજી, અને હે ને કોમેડી કરાવતા હોય ને તો જા બાપુજી. અમે તમને વ્લોગમાં હે ને કોમેડીનો એક હે ને વ્લોગ બનાવજો ને એને હા, એમાં જગદીશ બાપુજી હે ને કોમેડી કરાવશે કા બાપુજી. હા. વાગી ગયા છે બપોર પછીના 6 અને પપ્પા હાય. પપ્પા ચા પીવા આવ્યા હે ને પપ્પા. ચા પીવા આવ્યા. જો મમ્મી હે ને ગાંઠિયા બનાવ્યા. ગાંઠિયા ખાઓ પપ્પા. જો ગાંઠિયા ને ચા આપું પ્લેટ. તીખા નથી, મોડા. કાઈ વાંધો નહીં, ચાલશે. જરા ચાખો છો. કેવા લાગ્યા કેજો પછી. કેવા? સરસ છે ગાંઠિયા ચા. આ છે ને વિડીયો સ્કીપ ન કરતા પપ્પા. આજ સાંજે છે ને આપણે બધા ગેમ રમશું. ઓકે જો છે ને આજે કઈ છે ને હવે તમે છે ને વિડીયો છે ને સ્કીપ ન કરતા, આખો વિડીયો જોજો. આપણે સાંજે છે ને આજે ગેમ રમશું. રોટલો તો મને ભાવે નહીં એટલે હું રોટલો ખાઉં નહીં. અને છે ને જો બાને નથી મળ્યા, બાને મળી લઈ આજે સવારના. શું કયો બા? શું કયો બા? જો લસણ ફોલવા બેહાડી દીધા બાને. બા કાલ સોડા કેવીક લાગી? બાએ છે ને સોડાને બદલે આઈસ્ક્રીમ ઓલી શરબતની ચાસણી પી લીધી કા બા? જો બાએ હે ને દાવત જીરા મસાલા સોડાને બદલે છે ને પાઇનેપલની ચાસણી હોય ને એ અડધો ગ્લાસ પી લીધો કા બા? પછી તો પેટમાં ક્યાંય શાંતિ નહોતી. બાકી નવીન પ્રકારની સોડા આવી કા? તો છે ને આ છે દક્ષા બાબુ. દક્ષા બાબુ શું બનાવવા? લસણિયા સેવ મમરા
રસોઈ બની ગઈ? હા શું બનાવ્યું? વઘારેલી પંચરત્ન ખીચડી. ઓહો. અને અત્યારે સેવ મમરા. જો આ છે ભક્તિ. ભક્તિ હાય. જો ભક્તિને તમે નતા મળ્યા. દક્ષા બાબુ છે ને આ એની મોટી છોકરી અને આ એની નાની છોકરી. જો પરીને તો તમે જોવો જ છો 2 દિવસ થયા. આ ભક્તિને દક્ષા બાબુ બનાવે સેવ મમરા. જો દક્ષા બાબુ સ્પેશિયલ સેવ મમરા બની ગયા. હાલો બધાય ખાવા સેવ મમરા, સેવ મમરા ખાવા. લસણિયા સેવ મમરા. હાય ગાઈસ, તો છે ને જો ઘરે અમે જમીને થઈ ગયા હતા ફ્રી અને વાત થતી ગેમ રમવાની, બટ હવે ગેમ રમવી પોસિબલ નથી કેમ કે અમારે છે ને અચાનક આવવાનું થયું ફઈની ઘરે. ફઈ એટલે ગોપી. હેલો ગોપી. જો ગોપી છે ને અત્યારે બનાવે છે ચા. ચા છે ઓલમોસ્ટ બની ગયો છે અને જો બહાર છે ને બધાય બેઠા છે. આજે જો. ચેપા લઈ આવ્યા ને એટલે જો. એનાથી લાલ લાલ ઓલો છે. બધા આવી ગયા છે બેસવા અને આ છે અમારા ફઈ. ફઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા. જો આ બધાને જોયા જ છે. આ છે ફુવા અમારા. ફુવા જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, હું કરો છો? બધાય મજામાં. જો આ પપ્પા અને આ બધા જો આવી ગયા અત્યારે ફઈની ઘરે બેસવા. હા ચેતન બાપુજીને તો લઈ લીધા. જો અને આ આવી ગયો ચા. ગરમા ગરમ મસાલા વાળો ચાય. ગરમા ગરમ મસાલા વાળો ચા. આદુવાળી ચા. વાળી ચા. હા ગોપી સ્પેશિયલ ચાય. ગોપીની સ્પેશિયલ ચાય છે. એકવાર પીવો એટલે તમારા કાંટો ચડી જાય. ચાય પે ચર્ચા. જો આ બધા ચાના હબળકા લે છે. જો જો બાબુ પીવાઈ ગયો. જો ગાઈસ છે ને અત્યારે હા ને બધા બેઠા હતા બહાર. પઈની ઘરે આવી ગયા ને તો બધા બેઠા છે બહાર અને હું ભક્તિ પરી અને ગોપી અમે ચારેય છે ને અમે વિચાર્યું કે પેલા ગેમનું કીધું હતું ને તો એકાદી ગેમ રમીએ. તો હવે આપણી છે ને ગેમ કંઈક આવી છે કે અહીંયા છે ને જો ભક્તિની આંખ ઉપર પટ્ટી બાંધી દીધી અને છે ને જો 6 ઓબ્જેક્ટ પડ્યા ને એ ભક્તિને હે ને ગોપી એક એક આપતી જાય એને હે ને ટચ કરીને ગેસ કરવાનું કે આ કયો ઓબ્જેક્ટ છે. ચલ ગોપી ચલો આ પહેલો ઓબ્જેક્ટ આપ્યો. હાથમાં પહેરવાનું પાંડા જેવું લાગે. ખોટું. ચાલો ખોટું. હાલો હવે બીજું. ચલો બીજું આપણે. Oh my God. You cannot smell it. You can only touch it. ચલો ભક્તિ. વેસેલીનની ડબ્બી. યસ ચલો પરી આપે છે. પરી આલી વિક્સ પેપર પડી છે. યસ. વોચ. વાહ મસ્ત. હેલો ગોપી. હેલો. ચશ્માનું બોક્સ છે. યસ. હવે કઈ બાકી એક બાકી. નેટ પોલીસ. વાહ ભક્તિએ છે ને એક વસ્તુ ગેસ ન કરી. વસ્તુ હતી આખો તો રિપીટ કરો. એક ચાન્સ આપી. એક ચાન્સ આપ્યા. એક ચાન્સ યુ નજીક હો થોડી બટ આ મને એના જેવું જ કંઈક. હા મીન્સ થોડુંક નજીક હો. વિચાર થોડું નજીક. ચલો છે તો કંઈક પાટો જ હાથમાં કામ. પાટો હે રાઈટ. બધા પાછું હાથમાં કે પગમાં કંઈક. હા પગમાં પહેરવાનું. હા ગોઠણ. ચલો ભક્તિ છે ને 6 ઓબ્જેક્ટ એક કરી લીધા. યસ ચલો. સો ગાઈસ જો છે ને આજનો હતો આપણો આવો દિવસ અને વ્લોગનું એન્ડિંગ છે ને આપણે કરી નાખી. માખિયાળાવાળો ક્રિસીવાનો જે વ્લોગ હતો ને એ આ વ્લોગમાં મેં નથી એડ કર્યો. એ છે ને આના પછીનો વ્લોગ આવશે ને એમાં હું એડ કરીશ. એ આમાં એડ નથી કર્યો પણ હવે છે ને હવે એક હિડન ટેલેન્ટ હજી બાકી છે કે ગોપીને છે ને ડોસીની એક્ટિંગ કરતાં જોરદાર આવડે છે. પણ ગોપીની એક ડિમાન્ડ છે કે આ એક્ટિંગ છે ને હું ત્યારે જ કરીશ. હવે એ ડિમાન્ડ છે ને આપણે ગોપી પાસેથી જ સાંભળી. ચલ ગોપી. તો છે ને જો મને ડોસીમાં એક્ટિંગ કરતાં સારી તો આવડે જ છે પણ મારી એક ડિમાન્ડ છે કે જો આ ચેનલમાં 100 સબસ્ક્રાઈબ થઈ જાય ને તો
2 દિવસમાં 100 સબસ્ક્રાઇબ થઈ જાય ને તો હું ને પરી બે ડોસીમાની એક્ટિંગ કરવાના છે. તમારે જેમ બને એમ જેટલું જલ્દી બને એમ 100 સબસ્ક્રાઇબ કરવાના છે 2 દિવસની અંદર. ઓકે, તો હું તમને પાક્કું ડોસીમાની એક્ટિંગ કરીને દેખાડીશ. બસ તમારે મારો ચેલેન્જ એક્સેપ્ટ કરવાનો કે અને 2 દિવસની અંદર 100 સબસ્ક્રાઇબ કરી દેવાના છે. આ મારી ડિમાન્ડ રાખી. જો ગોપીની આવી કંઈક ડિમાન્ડ છે અને એને ફૂલ ફની બ્લોગ આવવાનો છે જો ગોપી ડોસીમાની એક્ટિંગ કરે ને તો. પણ એના પહેલા જો આજનો વ્લોગ તમને ગમે ને તો લાઈક કરો, કમેન્ટ કરો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને સબસ્ક્રાઇબ કરી દેજો અને છે ને કોમેન્ટમાં કહેજો કે તમને આજનો વ્લોગ છે ને એ કેવો લાગ્યો. ઓકે, થેન્ક યુ એન્ડ બાય બાય.